નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 તારીખ 7મો મહિનો 2024 ને મંગળવારના રોજ અને લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપરા નંબર 2 માં 2 નંબરના પિલોરથી લઈને હાલ 17 નંબરના પિલોર સુધી આજની આવક રહેલી છે। અંદાજિત આવક વિશે વાત કરી તો 3.5 થી 4,000 કટ્ટાની આસપાસ આજની આવક રહેલી છે। તેમજ હરાજીનું કામકાજ અહીંથી ને શરૂ થવાનું છે 2 નંબરના પિલોરથી ને। તો હમણાં જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ। ધન્યવાદ। ₹426 ભાવ થયો છે। મીડિયમ ક્વોલિટીમાં સાઇઝમાં સારું છે। ₹426 ભાવ થયો છે। ₹426 વેચાણ। ₹374 ભાવ થયો છે। ગુલટી છે, જોઈ શકો છો। ₹374 ગુલટી અને ગુલટી કરતા સેજ મોટું છે। ₹431 ભાવ થયો છે। આમાં સાઈઝમાં જોઈએ તો ઝીણા મોટું બધું મિક્સમાં છે। મોટી વધે સાઈઝ છે। ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં થોડોક બગાડ વધે છે આની અંદર। ₹421 ભાવ થયો। ₹521 ભાવ થયો છે। મવાપતિ માલ છે। ગઈકાલે ₹496 થયા હતા, આજે ₹521 ભાવ થયો છે એનો। મવાપતિ માલ છે, સાઈઝમાં સારું છે। ₹521 ભાવ થયો। ₹501 પીળી ભરગી ઓરિજિનલ। હળદર પાનેલી કલર। ₹501 ભાવ થયો છે। સાઈઝ સારું છે, ક્વોલિટી સારી છે। અમરેલીનો માલ છે। ₹501 ભાવ થયો। ₹446 ભાવ થયો છે। મીડિયમ સાઈઝમાં છે। ₹446 ભાવ થયો છે। ગુલટી વધે છે આની અંદર મિક્સમાં। ₹446 ભાવ થયો છે। ક્વોલિટી જોઈ તો સારું છે, બગાડ બહુ ઓછો હોય એમાં। ₹446 ભાવ થયો છે। ₹446 એસ્તર હે, બગાડ બહુ નથી।
₹371 ભાવ થયો છે. સાઈઝમાં બધું નાનું જ છે, બહુ મોટું નથી. ₹371 ભાવ થયો છે. ક્વોલિટીમાં વાત કરી તો ક્વોલિટી જોઈ શકો છો, આવી ક્વોલિટી ₹371 ભાવ થયો છે. આવું બધું થઈ ગયેલું છે. કોઈક સારું હોતી છે એની અંદર ₹371 ભાવ થયો છે. ₹536 ભાવ થયો. માફ કરજો, થોડુંક અંધારું છે એટલે લાઇટિંગમાં લઈને દેખાડું તમને. ₹536 ભાવ થયો છે. આવડી સાઈઝ અને આવો જ માલ છે. ₹536 ભાવ થયો. કોક આવા ગાંઠિયા બગાડવાળા છે એની અંદર મિક્સમાં. ₹536 ભાવ થયો. ₹531 ભાવ થયો છે. નાસિક માલ છે. માફ કરજો, હરાજીમાં નતું લેવાની એટલે અત્યારે તમને પાછળથી દેખાડું છું. ₹531 ભાવ થયો છે. એકદમ સફરજન જેવો માલ છે. ₹531 ભાવ થયો છે. નાસિક માલ છે. થોડુંક મીડિયમની અંદર આવું છે. આવડી સાઈઝ છે મીડિયમમાં. ₹531. તો ફાઇનલી ખેડૂત મિત્રો, આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા. આજે પણ જોઈએ તો બજાર ગઈકાલ જેવું જ બજાર ભાવ રહેલું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું હવે ગુરુવારના રોજ. આવતીકાલે મોહરમની રજા છે તો સૌ ખેડૂત ભાઈઓ નોંધ લે. આવતીકાલે બુધવારે રજા છે તો ફરી મળશું ગુરુવારના રોજ. ત્યાં સુધી સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.